Hello, good morning students. Welcome BCom Sem 5 Boys and Girls. Namaste. Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. TY BCom Semester 5th Accounting 5 રેફરન્સ બુક આપણે જોઈએ છીએ બીએશા પ્રકાશન. આપણે 3 યુનિટ્સ કમ્પ્લીટ કર્યા. આ લાસ્ટ યુનિટ છે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ યુનિટ નંબર ફર્સ્ટ. બે મેથડ છે લીફો એન્ડ ફીફો. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પેજ નંબર 50 સમ નંબર 23. બુકની અમાઉન્ટ ઓપન રાખીને બેસજો જેથી કરીને તમે સમજી શકો. બુકમાં રીડ કરું છું. ઓન 1/4/17 શ્રી Badri had held 12% debenture of Kothari Limited, face value of which is rupees 1 lakh and book value is rupees 1,04,000. Face value આપી છે 1 લાખ અને book value આપી છે મીન્સ કે capital value આપી છે 1,04,000. Interest on this debenture is paid on 30 June and 31st December. ઇન્ટરેસ્ટ છે કે બે ડેટ આપી છે 30 જૂન અને 31 ડિસેમ્બર. હાફ યરલી 6 મંથ. ટ્રાન્ઝેક્શન ફોર ધ યર એન્ડેડ ઓન 31/3/2018 વેર એઝ અંડર. ટ્રાન્ઝેક્શન આપ્યા છે. એના પછી કીધું છે બ્રોકરેજ ઇઝ પેડ એટ 1% ઓન એવરી ટ્રાન્ઝેક્શન ઓફ પરચેસ એન્ડ સેલ્સ. બ્રોકરેજ છે કે જે દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 1% જે પરચેસ અને સેલ્સ થાય છે એના ઉપર 1% આપે છે બ્રોકરેજ. ઈચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શન ઓફ પરચેસ એન્ડ સેલ્સ એટલે બ્રોકરેજ છે કે તમારે પરચેસ અને સેલ્સનું જે ટ્રાન્ઝેક્શન થાય અને માર્કેટ વેલ્યુ આવે છે એના ઉપર 1% આપવાનું છે. ફેસ વેલ્યુ ઉપર આપવાનું નથી. સ્ટોક વેલ્યુએશન ઇઝ ડન ઓન ફીફો મેથડ. સ્ટોક છે કે ફીફો મેથડ તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. પ્રિપેર 12% ડિબેન્ચર એકાઉન્ટ ઓફ કોઠારી લિમિટેડ ફોર ધ યર એન્ડેડ 31/3/2018 ઇન ધ બુક્સ ઓફ શ્રી બદ્રી. 12% ડિબેન્ચર એકાઉન્ટ પ્રિપેર કરવાનું છે કોઠારી લિમિટેડનું 31/3/18 31/3/2018 એકાઉન્ટ કમ્પ્લીટ થાય છે. હવે આપણે ફર્સ્ટ વર્કિંગ નોટ જોઈએ. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ અકાઉન્ટિંગ યર ક્યારે સ્ટાર્ટ થાય છે 1/4/17. અકાઉન્ટિંગ યર 1/4/17 1/4/17 સ્ટાર્ટ થાય છે. કમ્પ્લીટ ક્યારે થાય 31/3/2018 31/3/2018. સેકન્ડ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ વર્કિંગ નોટ નંબર સેકન્ડ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ. ડેટ ઓફ ઇન્ટરેસ્ટ આપી છે 30 જૂન એન્ડ 31 ડિસેમ્બર. 30 જૂને ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરે છે અને સેકન્ડ 31 ડિસેમ્બરે. વચ્ચે આપણે ટ્રાન્ઝેક્શન એવી રીતે અરેન્જ કરવાના છે કે જેમાં ઇન્ટરેસ્ટ ડેટ આવી જતી હોય. 6 મંથલી તમારે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું છે. બુકમાં આપી છે એ જ ડેટ આપણે હજી બંને લખી છે. વર્કિંગ નોટ નંબર 3 ઓપનિંગ ઇન્ટરેસ્ટ. તમે લાસ્ટ ઇન્ટરેસ્ટ આપ્યું હશે 31 ડિસેમ્બરે. 31 ડિસેમ્બરે તમે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કર્યું છે. તમારું યર કમ્પ્લીટ થાય છે 31/3 એટલે 3 મંથ્સનું હજી તમારે લાસ્ટ યરનું ઇન્ટરેસ્ટ આપવાનું બાકી છે. અંદર તમને ફેસ વેલ્યુ આપી છે. જ્યારે પણ તમે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરો છો ત્યારે ઓલવેઝ ફેસ વેલ્યુ ઉપર જ કેલ્ક્યુલેશન થાય છે. ફર્સ્ટ ફેસ વેલ્યુ આપી છે 1 લાખ. કેટલા પર્સન્ટ ડિબેન્ચર છે 12%. 1 લાખ ઇન્ટુ 12% ઇન્ટુ તમે 31 ડિસેમ્બરે લાસ્ટ ઇન્ટરેસ્ટ પેમેન્ટ કર્યું છે. 31 ડિસેમ્બરથી કેલ્ક્યુલેટ કરો માર્ચ સુધી એટલે કેટલા આવે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ. માર્ચનું કન્સિડર થશે કેમ કે અહીંયા 31/3 આપી છે એટલા માટે. 3 મંથનું ઇન્ટરેસ્ટ 1 લાખ ઇન્ટુ 12% ઇન્ટુ 3/12. ઇન્ટરેસ્ટ આવે છે 3000. 1/4/17 3000 ઓપનિંગ અક્રુડ ઇન્ટરેસ્ટ. ફર્સ્ટ વર્કિંગ નોટ
એના પછી નેક્સ્ટ આપણે 1/4 આપી દીધું. એના પછી એને ડેટ આપી છે 1/6. 1/6 પહેલાં જોવાનું કે ઇન્ટરેસ્ટની ડેટ આવે છે કે નથી આવતી. 30 જૂન છે એ ક્યારે આવે? 1/6 પછી. એટલે અત્યારે ડાયરેક્ટ આપણે ઓપનિંગ ઇન્ટરેસ્ટ આપ્યા પછી સેકન્ડ કરવાનું છે 1/6/17 સેલ્સ કમ ઇન્ટરેસ્ટ. જે લખ્યું છે એઝ ઇટ ઇઝ ફર્સ્ટ લખવાનું 1/6/2017 સેલ્સ કમ ઇન્ટરેસ્ટ. હવે એમાં જોવાનું છે ફેઝ વેલ્યુ કેટલી આપી છે. ફેઝ વેલ્યુ આપી છે 25,000. તો આપણે લખી 25,000 ફેઝ વેલ્યુ. એનો રેટ આપ્યો છે 120, એટલે એના 120% કરવાના. 25,000 ઇન્ટુ 120%, એટલે તમને અમાઉન્ટ મળે છે 30,000. 30,000 સેલ્સ છે તો બ્રોકરેજ માઇનસ, એમાં લખવાનું નીચે માઇનસ બ્રોકરેજ. બ્રોકરેજ તેના ઉપર કીધું છે એવરી ટ્રાન્ઝેક્શન ઓફ પરચેસ એન્ડ સેલ્સ. પરચેસ અને સેલ્સના દરેક ટ્રાન્ઝેક્શન ઉપર. તો આ જે આન્સર આવ્યો હોય દરેક ટ્રાન્ઝેક્શન ઉપર આ માર્કેટ વેલ્યુ કહેવાય. આના ઉપર એને 30,000 ઉપર તમને બ્રોકરેજ કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. જો એમ કીધું હોય કે બ્રોકરેજ ફેઝ વેલ્યુ ઉપર આપવાનું છે તો બ્રોકરેજનું કેલ્ક્યુલેશન શેના ઉપર તમે કરો છો? 25,000ના 1%. પણ એને શું કીધું છે? બ્રોકરેજ ઇઝ પેઇડ at 1% on every transaction of purchase and sales. પરચેસ અને સેલ્સના જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર 1% આપે છે. 30,000 એના 1% એટલે આવે છે 300. 30,000માંથી તમે 300 માઇનસ કરો છો એટલે અમાઉન્ટ મળે છે 29,700. એને કહેવાય છે TATR, ટોટલ અમાઉન્ટ ટુ બી રિસીવ્ડ. 29,700 આ સેલ્સ છે એટલે રિસીવ્ડ થાય છે. પરચેસ હોય તો TATP, ટોટલ અમાઉન્ટ ટુ બી પેડ. પણ અહીંયા સેલ્સ છે એટલે TATR, ટોટલ અમાઉન્ટ ટુ બી રિસીવ્ડ. એમાં ને એમાં ઇન્ટરેસ્ટ કમ છે તો માઇનસ, એક્સ હોય તો પ્લસ. માઇનસ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ ઓલવેઝ ફેઝ વેલ્યુ ઉપર. કેટલા ટકા કરવા? કેટલા છે ફેઝ વેલ્યુ? 25,000. કેટલા ટકાની ગવર્મેન્ટ સિક્યુરિટી છે? 12%. 25,000 મલ્ટીપ્લાય 12% મલ્ટીપ્લાય. હવે તમે લાસ્ટ ઇન્ટરેસ્ટ આપ્યું છે 31 ડિસેમ્બરે. આ જ ડેટ તમારે અહીંયાથી જ કેલ્ક્યુલેશન કાઉન્ટ કરવાનું કે કેટલા મંથનું તમારે આવે છે ઇન્ટરેસ્ટ. 31 ડિસેમ્બરે તમે આપ્યું છે 31/12 થી 1/6, એટલે આવે છે 5 months. ડિસેમ્બર કેલ્ક્યુલેટ નો થાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એન્ડ મે. જૂનની ફર્સ્ટ ડેટ આપી છે એટલા માટે જૂન પણ કન્સિડર થશે નહીં. 25,000 એના 12% મલ્ટીપ્લાય 5/12, એટલે તમને ઇન્ટરેસ્ટ મળે છે 1,250, 1250. હવે શું થશે? ઇન્ટરેસ્ટ ઉપરની અમાઉન્ટમાંથી લેસ. 29,700 માઇનસ 1250, એટલે અમાઉન્ટ આવે છે 28,450, 28,450. એને કહેવાશે કેપિટલ વેલ્યુ. કેપિટલ વેલ્યુ આવી 28,450. એના પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આપ્યું છે 1/6 પછી આપ્યું છે બુકમાં 1/8/2017. પણ 1/8/2017 અહીંયા આવશે નહીં, કેમ કે વચ્ચે આપણે ઇન્ટરેસ્ટની ડેટ મૂકવી પડશે. ઇન્ટરેસ્ટ માટેની ડેટ આપી છે તમને
30/6 હવે તમારે 1/6 પછી સેકન્ડ ઇન્ટરેસ્ટની ડેટ મૂકવાની છે 30/6 તમે મૂકો છો ત્યારે શું લખવાનું હાફ યરલી ઇન્ટરેસ્ટ 1/6 પછી ઇન્ટરેસ્ટની ડેટ આવી તો આપણે એમાં વચ્ચે હાફ યરલી ઇન્ટરેસ્ટ લખવાનું ઓપનિંગ સ્ટોક કેટલો આપ્યો છે 1 લાખ એમાંથી આપણે કયું ટ્રાન્ઝેક્શન કર્યું આ 25,000નું શું કરે છે ફેસ વેલ્યુ જ જોવાની બીજી કોઈ પણ વેલ્યુ જોવાની નથી ઓપનિંગ સ્ટોક આપણી પાસે સ્ટાર્ટિંગમાં બુકમાં કીધું છે 1 લાખનો એ આપણે લખ્યો 1 લાખ એમાંથી આપણે સેલ્સ કર્યું 1/6 એ 25,000 ફેસ વેલ્યુ એટલે 1 લાખ માઇનસ 25,000 સ્ટોક કેટલાનો આવ્યો 75,000 જ્યારે પણ તમે હાફ યરલી ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો છો ત્યારે તમારે પેલા પરચેસ હોય તો પ્લસ અને સેલ્સ હોય તો માઇનસ ઓપનિંગ સ્ટોકમાં પ્લસ કરી પ્લસ માઇનસ જેટલા ટ્રાન્ઝેક્શન થયા હોય એટલા ટ્રાન્ઝેક્શન પ્લસ માઇનસ કરીને ફર્સ્ટ તમારે સ્ટોક ફાઇન્ડ કરવાનો એના ઉપર તમારે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું 1 લાખ માઇનસ 25,000 એટલે આવે છે 75,000 મલ્ટીપ્લાય ગવર્મેન્ટ સિક્યુરિટી કેટલા પર્સન્ટેજની છે 12%. 75,000 multiply 12% into 6/12 કેવી રીતે 6 આવે 31/12 થી 30/6 હાફ યરલી લખ્યું છે એટલે ઓબ્વિયસલી તમને ખબર છે કે કેટલા આવે 6 મંથ થાય છે 75,000 સ્ટોક છે 12%ની સિક્યોરિટી છે ઇન્ટુ 6/12 એટલે આવે છે ઇન્ટરેસ્ટ 4,500 તમારે ખાલી ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં 4,500ની જ એન્ટ્રી આપવાની છે સ્ટોકની ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં એન્ટ્રી આપવાની નથી આટલું ક્લિયર હવે આપણે નેક્સ્ટ જશું 1/6 પછી આપણે 30/6નું હાફ યરલી ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરી દીધું છે હવે આપણે જવાનું છે નેક્સ્ટમાં એના પછી એને ટ્રાન્ઝેક્શન આપ્યું છે 1/8/2017 એમાં ફેસ વેલ્યુ આપી છે 40,000 અને કીધું છે પરચેસ કમ ઇન્ટરેસ્ટ કીધું છે આપણે ડેટ લખી 1/8/17 પરચેસ કમ ઇન્ટરેસ્ટ જે રીતે લખ્યું છે એ જ રીતે ફેસ વેલ્યુ આપી છે 40,000 ઇન્ટુ રેટ આપ્યો છે એનો 110 એટલે 40,000 મલ્ટીપ્લાય 110% કરવાના એટલે તમારે આન્સર આવે છે 40,000ના 110% 44,000 એમાં શું કરવાનું પરચેસ છે તો બ્રોકરેજ શું થશે પ્લસ સેમ સિચ્યુએશન આગળ કર્યું એ રીતે બધું સેમ આવશે બ્રોકરેજ પ્લસ એના ઉપર કરવાનું છે 1% કેટલું છે આપણી પાસે બ્રોકરેજ એના ઉપર કીધું છે એને આપણને ઈચ એન્ડ એવરી પરચેસ એન્ડ સેલ્સ ટ્રાન્ઝેક્શન એટલે 44,000ના 1% ફેસ વેલ્યુ ઉપર કીધું હોત તો આપણે 40,000 કરત 44,000ના 1% એટલે આન્સર આવે છે 440 એટલે તમે પ્લસ કરો છો બ્રોકરેજ એને કહેવાય છે TATP ટોટલ અમાઉન્ટ ટુ બી પરચેસ છે એટલે P અને સેલ્સ હોય તો રિસીવ્ડ 44,000 પ્લસ 440 એટલે 44,440 એના પછી કમ છે તો ઇન્ટરેસ્ટ શું થશે માઇનસ ઇન્ટરેસ્ટ એના ઉપર કેલ્ક્યુલેટ થાય ઓલવેઝ ફેસ વેલ્યુ ઉપર ફેસ વેલ્યુ કેટલી છે 40,000ની ગવર્મેન્ટ સિક્યોરિટી કેટલા ટકાની છે 12% 40,000 ઇન્ટુ 12% ઇન્ટુ હવે લાસ્ટ તમે ઇન્ટરેસ્ટ ક્યારે આપી દીધું આગળ 5th વર્કિંગ નોટમાં આપ્યું હાફ યરલી ઇન્ટરેસ્ટ 30/6નું 30/6 થી હવે કેલ્ક્યુલેટ થશે અત્યાર સુધી આપણે ક્યારથી કરતા હતા 31/12 હવે ક્યારથી થશે હાફ યરલી આપી દીધા પછી 30/6 થી 30/6નું આપી દીધું 7 એક જ મંથનું આવશે 8ની ફર્સ્ટ ડેટ આપી છે એટલે 7 મંથનું ઇન્ટરેસ્ટ એટલે એક જ મંથ આવે 30/6 થી 1/8 એટલે 6નું આવે 7/1 અને 8ની ફર્સ્ટ ડેટ આપી છે એટલે 1/12 એટલે ઇન્ટરેસ્ટ આવે છે 400 માઇનસ કરવાનું છે 44,440 માઇનસ 400 એટલે આવે છે 44,040
40 ત્યાં લખવાનું છે તમારે કેપિટલ વેલ્યુ. એના પછી નેક્સ્ટ વર્કિંગ નોટ આવે છે જે ડેટ આપી છે એ જ 1/10/2017 સેલ્સ એક્સ ઇન્ટરેસ્ટ. એમાં આપ્યું છે ફેસ વેલ્યુ 30,000 મલ્ટીપ્લાય એનો રેટ આપ્યો છે 105 તો 30,000 ઇન્ટુ 105 એટલે આવે છે 31,500. બ્રોકરેજ શું કરવાનું છે માઇનસ, સેલ્સ છે તો માઇનસ, તેના ઉપર આપવાનું છે પરચેઝ અને સેલ્સના ટ્રાન્ઝેક્શન ઉપર એટલે 31,500 1% એટલે આવે છે 315. હવે શું થશે બ્રોકરેજ માઇનસ કરવાનું છે 31,500 માઇનસ 315 એટલે આવે છે 31,185. ત્યાં લખવાનું છે કેપિટલ વેલ્યુ 31,185 કેપિટલ વેલ્યુ પ્લસ ઇન્ટરેસ્ટ 30,000 ઉપર કેલ્ક્યુલેટ કરવાનું ફેસ વેલ્યુ ઉપર 30,000 ઇન્ટુ ગવર્મેન્ટ સિક્યોરિટી કેટલા પર્સન્ટેજની છે 12% ઇન્ટુ હવે 30 6 થી 1 10 ઇન્ટરેસ્ટનો કેટલા મંથ થશે 30 6 આપી દીધું. હવે 1 8 થી નહીં કેલ્ક્યુલેટ કરવાનું, આપણે જે ઇન્ટરેસ્ટની ડેટ આપી છે ત્યાંથી જ તે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થાય. 30 6 આપી દીધું, 30 6 થી 1 10 એટલે 7 8 અને 9 3 મંથનું ઇન્ટરેસ્ટ આવે. 10 ની કઈ ડેટ આપી છે ફર્સ્ટ એટલે 10 આવશે નહીં. ઇન્ટુ 3 ડિવાઈડ 12 એટલે આવે છે 900. TATR ટોટલ અમાઉન્ટ ટુ બી રિસીવ્ડ 31,185 પ્લસ 900 એટલે 32,085. એના પછી નેક્સ્ટ આવે છે ડેટ આપી છે બુકમાં 1/12/2017. ત્યાં લખ્યું છે પરચેસ એક્સ ઇન્ટરેસ્ટ. આપણે લખ્યું પરચેસ એક્સ ઇન્ટરેસ્ટ. ફેસ વેલ્યુ આપી છે 50,000, રેટ આપ્યો છે 90 એટલે 50,000ના 90% એટલે આન્સર આવે છે 45,000 પ્લસ બ્રોકરેજ. પરચેસ છે તો બ્રોકરેજ શું થશે પ્લસ અને સેલ્સ હોય તો માઇનસ. તેના ઉપર કીધું છે બ્રોકરેજ સેલ્સ અને પરચેસના ટ્રાન્ઝેક્શન ઉપર 1% એટલે 45,000 જે આન્સર આવ્યો એના ઉપર 1%. જો એમ કીધું હોય ફેસ વેલ્યુ તો 50,000 ઉપર કેલ્ક્યુલેટ કરવાનું. 45,000ના 1% એટલે આન્સર આવે છે 450 એટલે 45,450 એડ કરો છો એને કહેવાય છે કેપિટલ વેલ્યુ. એના પછી એક્સ છે તો ઇન્ટરેસ્ટ પ્લસ કરીએ છીએ અને કમ હોય તો ઇન્ટરેસ્ટ માઇનસ. પછી ગમે તે હોય પરચેસ હોય કે સેલ્સ હોય પણ એક્સ આવે એટલે ઇન્ટરેસ્ટ પ્લસ. ઇન્ટરેસ્ટ ઓલવેઝ ફેસ વેલ્યુ ઉપર. ફેસ વેલ્યુ કેટલી 50,000. ગવર્મેન્ટ સિક્યોરિટી કેટલા ટકાની છે 12%. બધામાં એ તો કોમન આવે છે 12%. 50,000 ઇન્ટુ 12% ઇન્ટુ હવે તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે 30 6 થી 1 12 7 8 9 10 11 કેટલા મંથ થયા 10 અને 11 5 મંથ્સ આવે. 12 ની તો ફર્સ્ટ ડેટ છે એટલે ડિસેમ્બર કેલ્ક્યુલેટ થશે નહીં. 5 મંથનું ઇન્ટરેસ્ટ આવે છે 2,500. 2,500 તમે એડ કરો છો એટલે અમાઉન્ટ મળે છે 47,950. ત્યાં તમારે લખવાનું છે TATP ટોટલ અમાઉન્ટ ટુ બી પેડ. ટોટલ અમાઉન્ટ ટુ બી પેડ 47,950. હવે એના પછીની નેક્સ્ટ વર્કિંગ નોટ આવે છે 1/12 પછી આપણી ઇન્ટરેસ્ટની ડેટ આવે છે 31/12. હાફ યરલી ઇન્ટરેસ્ટ ત્યાં પણ આપણે એ રીતે લખવાનું 31/12 હાફ યરલી ઇન્ટરેસ્ટ. આપણી પાસે લાસ્ટ સ્ટોક કેટલો હતો આપણે 30 6 ફાઇન્ડ કર્યું હતું જુઓ. આ 30 6નું આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું ત્યારે આપણી પાસે સ્ટોક કેટલો હતો ફર્સ્ટ ઓપનિંગ સ્ટોક 1 લાખ હતો. એમાંથી આજે સેલ્સની 25,000 હતી અમાઉન્ટ ફેસ વેલ્યુ 1/6ની આપણે માઇનસ કર્યું છે એટલે આપણી પાસે સ્ટોક કેટલો હતો 75,000. ત્યાં આપણે લખ્યું લાસ્ટ સ્ટોક 75,000 પ્લસ એના પછી જે પરચેસ અને સેલ્સના ટ્રાન્ઝેક્શન કર્યા એની ફેસ વેલ્યુ
પ્લસ માઇનસ કરવાની, પરચેસ હોય તો પ્લસ, સેલ્સ હોય તો માઇનસ. એના પછી 1/6 પછી આપણે પરચેસ કર્યું, સોરી હા પરચેસ કર્યું 1/8 40,000ની નવી સિક્યોરિટી પરચેસ કરી, એટલે લાસ્ટ સ્ટોક 75,000 પ્લસ પરચેસ 40,000. એના પછી 1/10 આપણે શું કર્યું છે, સેલ્સ કર્યું છે 30,000, એટલે કર્યું -30,000 સેલ્સ. અને એના પછી 1/12 શું કર્યું છે, પરચેસ, તો પ્લસ પરચેસ 50,000. આનું તમે પ્લસ માઇનસ કરો છો એટલે તમને સ્ટોક મળે છે 1,35,000, 1,35,000. એનું ઇન્ટરેસ્ટ જ ફાઇન્ડ કરવાનું છે, સ્ટોક ફાઇન્ડ કરવાનો નથી. 1,35,000ના 12% ઇન્ટુ હાફ યરલી છે, તમે કેલ્ક્યુલેટ કરો તો પણ 6 મંથ જ આવે છે. 30/6 થી 31/12 એટલે 6/12, એટલે તમને ઇન્ટરેસ્ટ મળે છે 80,100. અહીંયા એક 0 રહી ગયો છે, પ્લીઝ જોજો. 80,100 આઈ થિંક કટ થઈ ગયો છે, 8,100. ઇન્ટરેસ્ટની જ એન્ટ્રી આપવાની છે, સ્ટોકની 135ની એન્ટ્રી ક્યાંય આપવાની નથી. ઇન્ટરેસ્ટ તમને 31/12નું મળ્યું 8,100. એના પછી નેક્સ્ટ ક્લોઝિંગ સ્ટોક. હવે આપણું 31/12 થી 31/3 આપણું યર કમ્પ્લીટ થાય છે. હવે આપણે લખવાનું છે સ્ટોક કેટલો હતો આપણી પાસે, 1,35,000, એના 12%, 1,35,000 ઇન્ટુ 12% ઇન્ટુ 3/12, 31/12 થી 31/3 એટલે કેટલા મંથ આવે છે, 3 મંથ, ઇન્ટુ 3 ડિવાઈડ 12, એટલે તમને ક્લોઝિંગ સ્ટોકનું ઇન્ટરેસ્ટ મળે છે 4,050, 4050. ઓનલી ઇન્ટરેસ્ટની જ એન્ટ્રી આપવાની છે. જે રીતે આપણે ઓપનિંગનું ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કર્યું, સેમ એ જ રીતે આપણે ક્લોઝિંગનું ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કર્યું. 3 મંથ્સનું 31/3/2018નું આન્સર આવે છે 4050, 4050. વર્કિંગ નોટ બધી અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે એકાઉન્ટ્સ બનાવવાનું છે. 12% ડિબેન્ચર ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, બુકમાં જે રીતે આપ્યું છે એ જ રીતે હેડિંગ લખવાનું, 12% ડિબેન્ચર ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, ડેબિટ ક્રેડિટ. કેટલા કોલમ બને છે, ફર્સ્ટ ડેટ, સેકન્ડ પર્ટિક્યુલર, થર્ડ ફેસ વેલ્યુ, ફોર્થ ઇન્ટરેસ્ટ, ફિફ્થ સીવી મીન્સ કેપિટલ વેલ્યુ. જેટલા ડેબિટ સેમ ક્રેડિટ, ડેટ, પર્ટિક્યુલર, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અને કેપિટલ વેલ્યુ. ક્લિયર? આટલું 10 કોલમ્સ બનાવ્યા. તમારે તમારી બુકમાં બનાવવાનું છે 10 થી 12 લાઇનનું ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, કોલમ આવે છે 10. હવે આપણે જે પ્રમાણે વર્કિંગ નોટ કરી છે એ જ પ્રમાણે તમારે એન્ટ્રીઝ આપવાની છે. ફર્સ્ટ 1/4ની છે 1/4/17, તો આપણે લખ્યું 1/4/17 ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક. ટુ ઓપનિંગ સ્ટોકમાં ઉપર બુકમાં પેરેગ્રાફમાં ફર્સ્ટમાં કીધું છે કે ફેસ વેલ્યુ 1 લાખ અને બુક વેલ્યુ 1,04,000, એટલે ફેસ વેલ્યુ આપણે લખી 1 લાખ અને એને બુક વેલ્યુ કીધી છે મીન્સ કેપિટલ વેલ્યુ 1,04,000, તો આપણે લખી કેપિટલ વેલ્યુ 1,04,000. હવે સ્ટાર્ટિંગનું આપણે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કર્યું છે, એ કેટલું આવ્યું છે 3,000. જોઈ લેજો. ફર્સ્ટ વર્કિંગ નોટ આપણે જે કરી છે એ ઓપનિંગ ઇન્ટરેસ્ટ આપણે મળ્યું છે 3,000, આપણે એની એન્ટ્રી આપી 3,000. એના પછી આપણે ટ્રાન્ઝેક્શન કર્યું 1/6નું સેલ્સ છે. સેલ્સ હોય તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, પરચેસ હોય તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. સેલ્સ છે તો ક્રેડિટ સાઇડ, ફેસ વેલ્યુ કેટલી 25,000, ઇન્ટરેસ્ટ કેટલું આવ્યું છે 1,250 અને કેપિટલ વેલ્યુ કેટલી છે 28,450. હવે આની એન્ટ્રી આપીશું સેલ્સની 1/6ની
ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ડેટમાં આપણે લખીએ છીએ 16 બાય બેંક એકાઉન્ટ ફેસ વેલ્યુ 25,000, ઇન્ટરેસ્ટ 1250 અને કેપિટલ વેલ્યુ 28,450. એના પછી આપણે ફાઇન્ડ કર્યું છે હાફ યરલી ઇન્ટરેસ્ટ 30/6નું. 30/6નું આપણે હાફ યરલી ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કર્યું છે. ઇન્ટરેસ્ટ આવ્યું છે 4,500. પહેલાં પણ કીધું હતું સ્ટોકની એન્ટ્રી આપવાની નહીં, ઓનલી ઇન્ટરેસ્ટની. અને હાફ યરલી ઇન્ટરેસ્ટ ઓલવેઝ ગમે તે હોય બધા આવે ક્રેડિટ સાઇડ. 30/6 બાય બેંક ફેસ વેલ્યુ અને કેપિટલ વેલ્યુમાં ડેશ ઇન્ટરેસ્ટમાં આવે છે 4,500. ઇન્ટરેસ્ટના કોલમમાં ઓનલી 4,500 ફેસ વેલ્યુ ડેશ કેપિટલ વેલ્યુ ડેશ. એના પછી આપણે કર્યું છે 1/8. જોઈ લઈએ વર્કિંગ નોટ. 1/8 પરચેસ છે તો ડેબિટ સાઇડ ફેસ વેલ્યુ 40,000, ઇન્ટરેસ્ટ 400 અને કેપિટલ વેલ્યુ 44,040. 1/8 ટુ બેંક એકાઉન્ટ ડેબિટ સાઇડ પરચેસ છે તો ડેબિટ ફેસ વેલ્યુ 40,000, ઇન્ટરેસ્ટ 400, કેપિટલ વેલ્યુ 44,040. એના પછી આપણે નેક્સ્ટ કર્યું છે વર્કિંગ નોટ 1/10ની સેલ્સ છે. ફેસ વેલ્યુ 30,000, ઇન્ટરેસ્ટ 900 અને કેપિટલ વેલ્યુ 31,185. સેલ્સ છે તો ક્રેડિટ સાઇડ 1/10 બાય બેંક ફેસ વેલ્યુ 30,000, ઇન્ટરેસ્ટ 900 અને કેપિટલ વેલ્યુ 31,185. એના પછી છે 1/12 પરચેસ ફેસ વેલ્યુ 50,000, ઇન્ટરેસ્ટ 2,500 અને કેપિટલ વેલ્યુ 45,450. પરચેસ છે તો ડેબિટ સાઇડ 1/12 ટુ બેંક 50,000, 2,500 અને 45,450 કેપિટલ વેલ્યુ. એટલું કમ્પ્લીટ. હવે આપણે કરવાનું છે 1/12 પછી આપણે 31/12નું હાફ યરલી ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કર્યું છે. સ્ટોકની એન્ટ્રી આપવાની નથી. હાફ યરલી ઇન્ટરેસ્ટ તમને મળ્યું છે 8,100. હાફ યરલી ઇન્ટરેસ્ટ ક્રેડિટ સાઇડ 31/12 બાય બેંક ફેસ વેલ્યુમાં ડેશ કેપિટલ વેલ્યુમાં ડેશ. ઇન્ટરેસ્ટમાં આવે છે 8,100. એના પછી આપણી વર્કિંગ નોટ આવી ક્લોઝિંગ સ્ટોક 31/3. તો એ પણ ક્રેડિટ સાઇડ ઓપનિંગ ડેબિટ તો ક્લોઝિંગ ક્રેડિટ. 31/3 બાય ક્લોઝિંગ સ્ટોક ફેસ વેલ્યુમાં ડેશ કેપિટલ વેલ્યુમાં ડેશ 4050. ઇન્ટરેસ્ટના કોલમમાં લખવાનું ઓનલી. હવે તમારે ઇન્ટરેસ્ટનો કોલમ ફર્સ્ટ ટોટલ કરવાનો છે. ઇન્ટરેસ્ટના કોલમનો અહીંયા રાઉન્ડ નહીં આવે, સોરી. ઇન્ટરેસ્ટના કોલમનો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 18,800. ઈચ ટોટલ બંને બાજુ લઈ આવવાનો, 2 લાઇન્સ કરી દેવાની. 18,800 ઇન્ટરેસ્ટના કોલમનો 18,800. ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે. એમાંથી તમે ડેબિટ માઇનસ કરો છો એટલે ડેબિટ સાઇડમાં તમને ડિફરન્સ મળે છે 12,900. એને તમારે રાઉન્ડ કરવાનું છે. ત્યાં લખવાનું છે 31/3 વર્ષ કમ્પ્લીટ થાય છે ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ એકાઉન્ટ. આ ડિફરન્સ ક્યાં જશે? ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ એકાઉન્ટમાં. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ ફર્સ્ટ ક્લોઝ કર્યું. સેકન્ડ તમારે ક્લોઝ કરવાનું છે ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુનો ટોટલ કઈ સાઈડનો વધારે છે જોઈ લેવાનું. ફેસ વેલ્યુનો ડેબિટ સાઈડનો જ ઓલવેઝ વધારે હશે. 1,40,000 અને 50,000 એટલે ટોટલ આવે છે 1,90,000 ડેબિટ સાઈડનો. એ જ ટોટલ તમારે લાવવાનો છે ક્રેડિટ સાઈડ 1,90,000. બંને બાજુ 2 લાઇન્સ કરવાની છે. $1,90,000 1,90,000. એમાંથી ડેબિટ તમે માઇનસ કરો છો 45,000 અને 30,000 એટલે ડિફરન્સ આવે છે
1,35,000 ત્યાં લખવાનું છે રાઉન્ડ કરીને બાય ક્લોઝિંગ સ્ટોક. હવે તમારી પાસે ફેસ વેલ્યુ 135,000 છે, એની તમારે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ નથી કરવાનું, એનું તમારે કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે સીવી. 1.35ની તમને કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે હવે આપણે જોઈએ વર્કિંગ નોટ લાસ્ટ. કઈ મેથડે સ્ટોક દેવાનો છે? ફીફો મેથડે બુકમાં કીધું છે, તો કેવી રીતે આપશું જોઈએ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ સ્ટોક આપણી પાસે કેટલો છે? ઓલવેઝ ફેસ વેલ્યુનું કોલમ જોવાનું છે. 1,00,000 એમાંથી આપવાના છે કેટલા? 25,000. એટલે આપણે આપી દીધા 1,00,000 - 25,000, એટલે આપણી પાસે સ્ટોક કેટલાનો રહે છે? 75,000. એમાંથી દેવાના છે કેટલા? 30,000. એટલે ઇનફ છે આપવા માટે, તો 75,000 - 30,000 એટલે આવે છે 45,000. એ તમે આપી દીધા. 75 - 30 એટલે તમારી પાસે સ્ટોક કેટલાનો વધે છે? 45,000નો. શેમાંથી વધે છે? 1,00,000માંથી. 1,00,000 પૂરેપૂરો હજી આપણે યુઝ કર્યો નથી. જેમાંથી સ્ટોક વધે છે એની આરે તમારે ત્રિરાશિ મૂકવાની છે. જ્યારે ફેસ વેલ્યુ 1,00,000 હોય ત્યારે એની કેપિટલ વેલ્યુ કેટલી છે? 1,00,000ની 1,04,000. તો રિમેનિંગ સ્ટોક કેટલો રહ્યો? 45,000 જેટલો રિમેનિંગ રહ્યો એની કેપિટલ વેલ્યુ ફર્સ્ટ ફાઇન્ડ કરવાની. 45,000 એ હાઉ મેની? એટલે તમને આન્સર મળે છે 46,800. 45,000 મલ્ટીપ્લાય 1,04,000 ડિવાઈડ 1,00,000 એટલે તમને કેપિટલ વેલ્યુ મળે છે 46,800. 46,800. એ તમને મળી ઓનલી 45,000ની કેપિટલ વેલ્યુ. આપણે 40,000 અને 50,000 ડેબિટ સાઇડ આ બે સ્ટોકનો યુઝ કર્યો નથી. તો એ 45,000 જે રિમેનિંગ સ્ટોક વધ્યો એમાં 40,000 અને 50,000 જે સ્ટોકનો યુઝ નથી થયો એને એમાં તમે એડ કરી દો. 45,000 પ્લસ 40,000 પ્લસ 50,000 એનો ટોટલ તમારે આમાંથી જે ડિફરન્સ વધ્યો છે એની સાથે મેચ થાય તો એ ત્રણનો ટોટલ આવે 1,35,000. એ જ અહીંયા તમારું રિમેનિંગ બેલેન્સ છે. જો ફેસ વેલ્યુમાં તમે જે ડિફરન્સ કાઢ્યો છે એ. જો બે સિમિલર થાય તો તમારો સમ સાચો. જો આનો ટોટલ 135 થયો, આમાં ડિફરન્સ પણ કેટલો આવ્યો છે? 1,35,000. 45,000ની કેપિટલ વેલ્યુ આવી 46,800. તો 40,000 અને 50,000ની તો આપેલી જ છે. તો આમાં 40 અને 50ની એડ કરી દઈ કેપિટલ વેલ્યુ તો તમને 1,35,000ની કેપિટલ વેલ્યુ મળી જશે. 40,000ની કેપિટલ વેલ્યુ 44,040 અને 50,000ની 45,450. 46,800, 44,040 અને 45,450 ત્રણેયનો ટોટલ કરો છો એટલે આવે છે 1,36,290. એની કેપિટલ વેલ્યુ મળી 1,35,000ની. 1,35,000ની કેપિટલ વેલ્યુ 1,36,290. હવે તમારે કેપિટલ વેલ્યુનો ટોટલ કરવાનો છે. કેપિટલ વેલ્યુનો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 1,95,925. એમાંથી ડેબિટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 2,4,3,5. 24,35 એને રાઉન્ડ કરવાનું છે. ત્યાં ડેટ લખવાની છે 31/3 અને ત્યાં લખવાનું છે ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. સાવ ઇઝી સમ છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. થેન્ક યુ વેરી મચ.